અડીખમ છો બધા. મેં આપણને વાલો લાગે નહીં અત્યારે? ઘણા વર્ષથી આમ વાટ જોતા હોય આવ્યો હોય ને એવું લાગે, પણ આ તો હમણાં થોડા મહિના જ થયા છે. આજે આ સરહદી વિસ્તાર એ સુરક્ષાની દ્રષ્ટિથી વધારે મજબૂત બનવો જોઈએ. એ માટે એને પોલીસને વધારે સબળ બનાવવી જોઈએ, અને સંસાધનો થકી સબળ બનાવીએ તો એ ટેકનોલોજીના જમાનામાં વધારે ઝડપી અને અસરકારક રીતે પ્રજાની સેવા કરી શકે, પ્રજાની સુરક્ષા કરી શકે. એ માટે રાજ્ય સરકારની અંદર આપણે વિનંતી કરી હતી, ને આજે રાજ્ય સરકારે આપણને ઢગલા બંધ ગાડીઓ અને આધુનિક વજ્ર વ્હીકલ સહિત તમામ સાધનોની એક આખી કદાચ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય કોઈને એક સાથે આટલા ગાડીઓ નહીં મળી હોય એટલું ગાડીઓ આપણને થરાદના આંગણે આજે મળી છે. એટલે આ વિસ્તારના પ્રજાજનો વતી, જિલ્લાના જિલ્લાવાસીઓની લાગણીઓ જે હતી તે વતી હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જેઓ ગૃહમંત્રીશ્રી પણ છે, એ બંનેનો હું હૃદયથી આભાર માનીશ કે આપણા થરાદ માટે, એની સુરક્ષા માટે, સરહદી વિસ્તારની સુરક્ષા માટે આપણી મોટી ભેટ એમણે આપી છે. અને પોલીસ હવે વધારે સશક્ત બનશે, પોલીસ વધારે આધુનિક બનશે, અને જેના થકી આ વિસ્તારની સુરક્ષા એ વધારે સુનિશ્ચિત થશે. પોલીસને મનોબળની સાથે સાથે એની પાસે હથિયારની ક્ષમતા, એની પાસે ટ્રેનિંગની ક્ષમતા અને બીજી કલમનો સહયોગ, આ બધું એને આપવું જોઈએ. તો જે સામાન્ય માણસની સુરક્ષા કરી શકે અને ગુનેગારો હોય તેના ઉપર ધાક ઊભી કરી શકે. અને જે જગ્યાએ ગુનેગારો ઉપર ધાક ઊભી થાય અને સામાન્ય માણસ જે છે એ સુરક્ષિત વધારે પોતે અહેસાસ કરે તો એ વિસ્તારની પ્રગતિ થતી હોય છે. પ્રગતિ અને સુરક્ષા બંને એક સાથે જોડાયેલા છે. જે વિસ્તારની અંદર કોઈને પણ પ્રગતિ કરવી છે તો સુરક્ષા જો હશે તો પ્રજા પ્રગતિ કરી શકશે. વિકાસ અને સુરક્ષા બંને એક સિક્કાની બે બાજુ છે. જ્યાં સુરક્ષા આવે ત્યાં વિકાસ ઓટોમેટિક થાય. એટલે આપણે વિકાસની આખી વણઝાર આપણા વિસ્તારના પ્રજાજનોએ ઉપાડી છે. આ વિકાસનું કામ જે હાથ ઉપર લીધું છે એટલે શંકરભાઈનું કે સરકારનું માત્ર નથી, આ તમામ પ્રજાજનોએ ઉપાડેલું કામ છે. પરંતુ એને વધારે આગળ લઈ જવું હોય તો વધારે સુરક્ષિત આ સરહદી વિસ્તાર થાય એ જરૂરી છે. અને તેમાંનું એક પહેલું એ આપણે એને વધારે સુવિધા અને વધારે વ્હીકલો, વધારે સંસાધનો આપવાની કામ કર્યું છે. મને ભરોસો છે કે પોલીસના મનોબળની અંદર વધારે મજબૂતાઈ આવશે અને પોલીસ વધારે સક્ષમતાપૂર્વક એ લોક કલ્યાણનું કામ કરી શકશે. આજે પુનઃ જિલ્લાવાસીઓ તરફથી જિલ્લા પોલીસ વડા અને જિલ્લાની સમગ્ર પોલીસ ટીમને હૃદયપૂર્વકના અભિનંદન પણ આપું છું.